અમદાવાદ જિલ્લામાં પણ ગૌચર પર દબાણોના આંકડા સામે આવ્યા છે, જેમાં વિધાનસભા ગૃહમાં ગૌચરમાં દબાણોના આંકડા જાહેર કરવામાં આવ્યા। વિરમગામ તાલુકાની ગૌચરમાં કુલ 2 દબાણો કરવામાં આવ્યા, તો દસક્રોઈ વિસ્તારની ગૌચરમાં 52 જેટલા દબાણો કરવામાં આવ્યા છે। ધંધુકાના હરિપુરામાં 12 વર્ષથી 1 દબાણ કરવામાં આવ્યું, જ્યારે બાવળા તાલુકામાં તો કુલ 102 દબાણો કરાયા છે। સાણંદ તાલુકાની ગૌચર જમીનમાં કુલ 27 દબાણો કરવામાં આવ્યા। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, અલગ અલગ વિગતો સામે આવી છે અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની, ત્યારે કઈ જગ્યાએ કેટલા દબાણો કરવામાં આવ્યા છે અને એના પર શું કાર્યવાહી કરવામાં આવી શકે છે? જો મૂળભૂત રીતે ગૌચરની જમીન પર દબાણ થવાના રાજ્યવ્યાપી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। આજરોજ જે વિધાનસભા કાર્યવાહી ચાલી રહી છે તેની અંદર આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। ગૃહની અંદર જ્યારે અંતર્ગત ચર્ચા ચાલી રહી છે એવા સંજોગોમાં અમદાવાદ જિલ્લાની માહિતી સામે આવી છે। વિરમગામ તાલુકો, દસક્રોઈ, ધંધુકા, બાવળા, સાણંદ વગેરે તાલુકાની માહિતી સામે આવી છે અને એમાં ખુલ્યું છે કે વિરમગામમાં કુલ 2 દબાણ થયા છે, દસક્રોઈના ગૌચર જે છે તેમાં 51 દબાણ થયા છે, ધંધુકામાં એક દબાણ છે, બાવળામાં 102 દબાણ છે, સાણંદમાં 37 છે। આ તમામ જે દબાણો છે તેને દૂર કરવા માટે દબાણકારોને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ કેટલાક કિસ્સા એવા છે કે જેમાં કોર્ટ કેસ ને કારણે વિવાદ ઉભો થયો છે, તો તેને અંતર્ગત પણ સરકાર કામ કરી રહી છે। સાથે જમીન હેતુફેરની કામગીરી કરવાની પણ કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। આભાર નિર્મલ, તમામ વિગતો માટે।